કાઈ જાય. પણ મા બાપને અને આખા એના મિત્ર વર્તુળને એમ કે સંતાન ગમે એ આવે, એનું સ્વરૂપ ગમે એ આવે, પણ એની અંદર જો બાળક મારું સુરક્ષિત આવશે અને કોઈ પણ જાતની અગવડતા નહીં આવે કે કોઈ પણ જાતનું એનું દવાખાનાનો ખર્ચ નહીં લાગે, તો એની પાછળ હું 2,51,000 રૂપિયાનું દાન આપીશ. આ ચોથી જન્માષ્ટમી ગઈ 4 વર્ષ પહેલા એમને ત્યાં ત્રીજા સંતાનની અંદર દીકરીનો જન્મ થયો. 1.25 મહિનાએ આપણે એને દેવ ડેરી લઈ જઈએ, 1.25 મહિના એ દેવતા એ લઈ ગયા અને ત્યાં લખાવવામાં આવ્યું કે નીતિનભાઈ પ્રજાપતિને ત્યાં 2 દીકરીઓ પછી ત્રીજી દીકરીનો જન્મ થયો, એટલા માટે 2,51,000 રૂપિયાનું અહીંયા રોકડું દાન છે આપવામાં આવે છે. તમે સમજો, ન્યાની જે વ્યવસ્થા કમિટી હતી ને એને તરત એવું થયું કે ભૂલથી લોકોને દીકરી લખાવાઈ ગયું, 2 દીકરી પછી આ ત્રીજા દીકરાનો જન્મ હશે ને એટલા માટે 2,51 આપવા આવ્યા છે. પણ એને તરત કરેક્શન કરાયું કે કદાચ તમે દીકરાની જગ્યા દીકરીનો શબ્દ ઉલ્લેખ કર્યો છે. તે દિવસે નીતિનભાઈ એના મિત્રો એવું કીધું, નહીં, આ ત્રીજી દીકરીનો જન્મ થયો ને એટલા માટે 2,51 આપીએ. સાહેબ, આ ત્રીજી ઘરે દીકરીને જન્મ થાય છે ને તો એવા કેસના દાન અપાય છે. એના માધ્યમથી મારે તમને એ કેવું છે કે તમારા ઘર કદાચ બીજી કે ત્રીજી હોય ને તો ચિંતા નહીં કરતા, એને ભાગ્યનું લઈને આવીશ. કારણ કે દીકરાના બાપની માથે મેં કરજ થતા જોયા છે, દીકરીના બાપની માથે એટલા કરજ નથી થતા મેં જોયા. કારણ કે એને કન્યાદાનની અંદર તો તમે 1,000 રૂપિયા આપો ને તો એ દીકરી કોઈ માંગણી ન કરે કે મારે તમારું આ જોઈએ છે ને ઓલું જોઈએ છે. બાકી દીકરાના લગ્ન થાય એટલે તરત એમ કે પપ્પા આપણે વરઘોડો તો આવો જ કાઢવો પડશે, આપણે શેરવાની તો આવી જ પહેરવી પડશે, આપણે લગ્નનો મંડપ તો આપણે ફાર્મમાં જ રાખવું પડશે, આપણે આટલા વાળી ડીશ રાખવી પડશે. પોતે ભલે કમાતા ના હોય કાંઈ, પણ બાપાનો ટકો કરી નાખવાનો. અને બીજી મારે તમને વાત કરવી છે, આ વ્યક્તિને તમે સરસ રીતે ઓળખો છો. એક પરિવારની અંદર ચોથી દીકરીનો જન્મ થાય, એના બાપુ છે એ થોડાક માયુસ થઈ જાય અને નાનપણથી અંદરથી દીકરી ઉછળતી હોય ને તો નાનપણથી એને એમ થાય કે ચોથી છોકરો થઈને આવ્યું હોત ને તો સારું હતું. થોડીક મોટી થાય એટલે બાપુને એવું કે બાપુ તમે 3 બહેનો છે ને એની યાર તમે સરસ રીતે રહ્યો છો, પણ તમે મારી યારે કેમ, તમને મને થોડુંક એવું લાગે તમને મારી યારે ગોઠતું ન હોય એવું. એટલે તરત એને બાપુની અંદરની જે વ્યથા હોય ને બહાર નીકળી જાય. મને બેટા તારો ચોથો જન્મ થયો ને ત્યારે મને એમ હતું તું દીકરો થઈને આવી, પણ તું દીકરી થઈને આવી. 6 વર્ષની 7 વર્ષની ઉંમરની અંદર એ દીકરી નક્કી કરી નાખે કે દીકરો માથાને વાળ કેવા રાખે તો કે બોયકટ રાખે, આપણે વાળ આજથી બોયકટ. દીકરો કપડાં કેવા પહેરે, છોકરો કેવા પહેરે તો કે પેન્ટ શર્ટ પહેરે, હાલો આજથી આપણે પેન્ટ શર્ટ. અને દીકરાનું મુખ્ય કર્તવ્ય શું તો કે મા બાપને સાચવવાનું. આપણે આજીવન લગ્ન નહીં કરીએ ને આપણે આખી જિંદગી એને સાચવશું. આ સ્ત્રી મોટી થઈ, અત્યારે એની 50, 55, 54 વર્ષની ઉંમર છે. એ કપડાં પણ એવા પહેરે છે, વાળ પણ એવા રાખે છે અને સરસ મજાના એના ગીત ઉપર તમે ને હું ગરબા પણ કરીએ છીએ. મેને પાયલ હે છનકાઈ અબ તો આજા તું રે જાય. એનું નામ શું છે? ફાલ્ગુની પાઠક. એના પપ્પાને ત્યાં ચોથી દીકરી, બોલો એને કઈ ઘટ છે? આખી જિંદગી લગ્ન નથી કરે ને મા બાપને હાચવે છે. એટલે ઘરે બીજી હોય ત્રીજી હોય ને બહુ સરસ મજાના દુખણા લેજો ને એમ કેજો કરે વાહ અમે ઈશ્વરને, અમે ખરેખર ઈશ્વરના ચોપડાની અંદર આપણું પુણ્ય વધારે બોલતું હશે એટલે જ આપણા ભાગ્યની અંદર છે. પણ મારે દીકરીના હિતની વાત કરવી છે, દીકરીઓ કેવી હોય આવી મારે તમને વાત કરવી છે. ત્યારે મારે તમને વાત કરવી છે કે એ આઝાદી નહોતી મળી એ પહેલાનો સમય, અને એની અંદર બંગાળનો એક ગવર્નર સ્ટીફન જેનું નામ, એ બહુ ખૂંખાર. કોઈ પણ દીકરી બેન દીકરી સામે ઊભી હોય એટલે એના માથાથી લઈને એના પગના નખ સુધી એના શરીર ઉપર એ અવળી નજર નાખે, એ ટાણે ટાણે માંસ મટન ખાય. અને એ વ્યક્તિના જીવનની અંદર કોઈ સારો વિચાર નહીં, કોઈને સારી સલાહ દેવા વાળો નહીં. અને આવો એ ખૂંખાર જ્યારે માણસ, અને બધી બેન દીકરીઓને ખબર પડી કે આવા માણસને શું કરી શકાય, ત્યારે 14 અને 15 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ બે નક્કી કરે છે કે આના પાઠ તો અમે જ ભણાવી શકીએ. તમે સમજો, આ 14-15 વર્ષની દીકરીઓની હું તમને વાત કરું છું. એ 15 વર્ષની દીકરીઓ છુપી રીતે બંદૂક કેમ ચલાવવાની એની ટ્રેનિંગ લે છે. આઝાદીનો સમય નહોતો, આપણને આઝાદી મળી એ પહેલાની વાત કરું છું તમને. એ છુપી રીતે 14-15 વર્ષની ઉંમરની અંદર પોતે નક્કી કરે છે કે આપણે બંદૂક શીખવી જ, કેમ ચલાવાય એમ. નાની રિવોલ્વર છે એનું નિશાન તાકતા શીખે. એ 6-1 મહિનાની અંદર શીખી જાય પછી એ મોટો ગવર્નર હતો એટલે એનો બંગલો હતો ને એની પાછળ કેટલાય બધા એના પેરદારો હોય ને પેરદારોની વચ્ચે જઈને એવું કહે છે કે અમારી શાળાની અંદર એક સરસ મજાનો નાનકડો એક કાર્યક્રમ રાખ્યો છે ને, એટલે એની અંદર મુખ્ય મહેમાન તરીકે આવવાનું છે ને એવું અમે આમંત્રણ આપવા માટે અંદર જાય છે, અમને જવા દો. એ દીકરીઓ નાની હતી એટલે તરત પેલા પેરદારો જે હતા એને કઈ એનું ચેકિંગ કર્યું ને તરત દીકરીઓને કીધું કઈ વાંધો નહીં, જવા દો અંદર. પેલો પત્ર છે લઈને જાય છે. એ સ્ટીફન બેઠો હોય એટલે એને કહેવામાં આવે 14-15 વર્ષની દીકરીઓ તમને સામેથી મળવા માટે આવી છે. કોઈ સ્ત્રીની હિંમત નહીં કે પુરુષની સામે જાય, પણ આ 2 દીકરીઓ એની સામે ગઈ હતી. ત્યારે સ્ટીફન એવું કહે છે કે આવવા દો, કારણ કે એ કેવા નજર નો તો મેં તમને વાત કરી દીધી. દીકરીઓ જેવી અંદર આવે છે અને હજી તો એના હાથની એ વસ્તુ એને આપે છે અને હજી તો પગ ઉપર એની નજર નાખે છે, એ જ સમયની અંદર પોતાની ચૂંદડીના છેડાની પાછળ સંતાડેલી બંદૂકમાંથી એ સ્ટીફનને 6 ને 12 ગોળી ધરબી દે છે અને એને ન્યાને મોતને ઘાટ ઉતારી દે. સાહેબ, આ સુનીતિ ચૌધરી એટલે આપણા જ સમાજની દીકરીની મારે તમને વાત કરવી છે. દીકરીઓ નાની સગીર અવસ્થા જેલવાસની અંદર, કારાવાસની અંદર બંધ કરવામાં આવે
અને ઇતિહાસની અંદર પણ એ વસ્તુ સાક્ષી છે કે દીકરીઓના કપડાં ઉતારીને પેલી ચંદન ઘો હોય ને એના પટ્ટા ઉપર ખીલા ટાંકેલા અને એ પટ્ટે પટ્ટે મારવામાં આવે છે ને તો એવું કહે છે કે નહીં, મારા ભારત દેશની અમે દીકરીઓ છે ને અમારાથી જે ખોટું થતું હોય ને ન જ જોવાય. ભારત માતા કી જય બોલતી જાય અને એટલી યાતનાઓ છે એ સહન કરતી જાય. અને એ પછી જ્યારે આઝાદી મળે, એ દીકરીઓને કારાવાસમાંથી બહાર કાઢવામાં આવે, ત્યારે એ દીકરીઓ બહાર આવે છે અને એ ભણે છે. આ 14-15 વર્ષની દીકરીઓ તમને મરે હૃદયની અંદર એ વાત છોડીને જાય છે કે જીવનની અંદર કષ્ટ ગમે એટલું આવતું હોય, અને એ વાત પણ સાક્ષી છે કે કારાવાસની અંદર જઈને અને અહીંયા તો 10માની સરસ મજાની પરીક્ષા હાલતી હોય અને 10માનું કેટલું સરસ મજાનું તમને ઘરનું એટમોસ્ફિયર હોય, તેમ છતાંય તેમ કહો કે આમાં પાસ નહીં થાય. કેમ થાય? મારે જેવું થયું હતું એવું. ત્યારે મને એમ થાય કે ઢાંકણી લેવાય, એની અંદર પાણી નખાય અને પછી આપણે એની અંદર પડી જવાય. કારણ કે આવા આસપાસના આપણા જ સમાજના કિસ્સાઓ એવું કહેતા હોય કે 14-15 વર્ષની 17 વર્ષની ઉંમરની અંદર પણ ભારત માની રક્ષા કરવા માટે જો અમે આટલું કરી શકતા હોય તો તમને તમારા પરિવારનો સમાજનો બધાને સપોર્ટ છે. ભણ્યા ભેગા ભેગું નહીં થાય. અને આ મારો ખુદનો અનુભવ છે, એટલા માટે કહી શકાય. એટલા માટે તમારી વચ્ચે ઉભા હોત. 10માની અંદર ડબાન ડ હતા, 55.54% રિઝલ્ટની સાથે જો એવું ને એવું ગાડું આવેલું હોત ને તો હું અત્યારે કોઈ એકાદા ખૂણા બેન તમારે સાંભળતી હોત. પણ અહીંયા આવી શકાય. એનું કારણ એ હતું કે એક વખત સમજાઈ ગયું કે આ ભણ્યા વગરનું ભેગું નહીં થાય, પછી PhD સુધી પહોંચાણ. પણ વાત તમને હું દીકરી ચરિત્રની કરું છું ત્યારે આ એક સુનીતિ ચૌધરીની વાત મેં તમને કરી. વાત નંબર બીજી મારે તમને કરવી છે. એમણે દીકરીએ બહુ સરસ મજાની વાત કરી કે 12 વર્ષની ઉંમરમાં કદાચ મારો કોઈ બાવડું પકડી જાય તેને ખબર પડી જાય, તો કોઈ 22 વર્ષની ઉંમરમાં કોઈક હાથ પકડે આડાવડું કોઈક નજર કરે ખબર ન પડે. મારે તમને એ કહેવું છે કે અહીંયા પાણીની બોટલ છે, આ પાણીની બોટલ, એક પાણીની બોટલ પડી છે અને એક બાજુ એક ઘીની બોટલ ભરી હોય. તમે સમજો, તમે પશુપાલનની સાથે જોડાયેલા છો, તમને બહુ સીધી ભાષાના હિસાબની અંદર ખબર પડે કે આ પાણીની બોટલની કિંમત કેટલી હશે. જવાબ આપો. 10 રૂપિયા, 5 રૂપિયા, ચાલો સમજ્યા 10 રૂપિયા. આવડી જ બોટલની અંદર અહીંયા ઘી ભર્યું હોય એની કિંમત કેટલી હોય? 100 રૂપિયા મૂકીએ આપણે, 100 ગ્રામ હમાતું હોય એટલે 1000 રૂપિયાનો કિલો રાખીએ. હા કે ના? તો કેવું મને ખબર પડે તમે જાગો છો એમ. હા હાલો, આ પાણીની કિંમતની બોટલ 10 રૂપિયા અને આની કિંમત 100 રૂપિયા, અને તમને કહો કે એમ કે આપણે એને એક્સચેન્જ કરવીશ. આ કે પાણીની બોટલ તારી, ઘીની બોટલ મારી, તમે કરો. સીધો ગણિત ને, આ ન કરાય. તમારી દીકરીઓને કેવું છે કે તમારી કિંમત છે ને વધારે કિંમતી છે ને કોઈ પાણી જેવા આવે ને તમને એમ કે ખાલી જિંદગી એક્સચેન્જ કરવી ના પડે દેવાય, એ ન થાય. કારણ કે આ ઘી સુધી પહોંચાડ્યું હોય ને એને ઘીને ખબર છે ને તમને ખબર છે કે આજ દૂધ દોયું છે 10 તારીખે, આજ રાત્રે મેળવું અથવા તો સવારમાં મેળવું, એ એક દિવસે જઈવું, એમાંથી છાશ માખણ થાય, એમાંથી માખણ આપણે ભેગું કર્યું પિંડા ને પિંડા, પછી અઠવાડિયે તમે ગરમ કર્યું અને આજ સોમવાર દોવાનું હોય ને એનું શનિવાર કે રવિવાર ઘી બને. આ અઠવાડિયાની પ્રોસેસમાં જ પાસ થાય છે. એટલે જ્યારે તમારું સત્વ હોય, જ્યારે તમારું ચરિત્ર હોય ને ત્યારે એમાંથી કેટલી મુશ્કેલીઓથી પસાર થયા હોય એ ત્યારે ઘી થયા હોય. અને કોક બેફદિયાને પાણી જેવા આવે ને એમ કે બદલી નાખવું, ન બદલાય. અને બીજી વાર તમને વાત કરવી છે કે દીકરીઓ હોય ને તો એને જ્યારે જ્યારે તમે ઉછેર કરતા હોય ને ત્યારે એના વાણીના વસ્ત્રોની અંદર અને એની ભાષાની અંદર ભારોભાર મર્યાદા રાખજો. હમણાં 17 Pro લોન્ચ થયો, સપ્ટેમ્બરનો મહિનો ગયો એટલે આઈફોનની સિરીઝની અંદર 17 નંબરનો ફોન છે એ લોન્ચ થયો. એ દીકરી છે ને એને સરસ મજાનો એના પપ્પા એને ભેટમાં આપ્યો. એટલે આઈફોન લઈને એનું કવર લેવા માટે દીકરી છે એ કવરવાળાને મોબાઈલની દુકાને ત્યાં જાય. દીકરીએ બરોબર એવું કે ઉપરના કપડાં છે એ અડધા પહેરેલા, નીચેના પગથી ઉપરના કપડાં પહેરેલા. એટલે દુકાનવાળો ભાઈ હતો ને આપણા વડીલો જેવો, તરત એને એમ થાય કે નહીં આ ખોટું છે ને એ ટોકાય. દુકાનવાળા ભાઈએ પૂછ્યું, બોલો બેટા શું કામ છે? એટલે તરત એ દીકરીએ ફોન બતાવ્યો ને એને એવું કીધું કે આ 17 Pro છે, 17 Pro, મને એનું કવર જોઈએ છે. તરત પેલા દુકાનવાળા કાકાએ પૂછ્યું, બેટા શા માટે એનું કવર શા માટે જોઈએ છે? તો કે મોબાઈલ છે ને એ 1.5 લાખ, 1.25 લાખની કિંમતનો છે અને પડી જાય ને તો એ તૂટી જાય અને સ્ક્રેચ પડી જાય, કંઈક કોઈ પણનો હાથ અડી જાય તો એ ગંદો થઈ જાય. એટલા માટે મારું કવર હોય ને તો એનું વ્યવસ્થિત રહે. અને તે દિવસે એ મોબાઈલવાળા કવરવાળા કાકા હતા ને એણે એવું કીધું હતું કે બેટા આની કિંમત તો કદાચ 1.25 લાખ રૂપિયાની જ છે, પણ તારી ખુદની કિંમત છે ને એ કરોડોની અંદર આંકો ને તો ઓછી પડે. જો આને સરસ રીતે તું ઢાંકવા માટેની મેથામણ કરે તો તારા શરીરને ઢાંકવા માટે તને ક્યારેય વિચાર નથી આવતો, તને કોઈ કહેવાવાળું નથી. અને તે દીકરીને સમજાય છે કે નહીં બરોબર છે, જો મોબાઈલને ઢાંકવા માટે હું 200 કે 500 રૂપિયા ખર્ચી શકતી હોય તો મારો આ દુપટ્ટો હોય ને કદાચ એની કિંમત એટલી બધી નથી હોતી. તમે ફાટેલા, તમે એક માર્કિંગ કર્યું કે જે પ્રમાણે ક્રેઝ હોય ને એ પ્રમાણે કંપનીવાળા બનાવે. ફાટેલા તૂટેલા કદાચ તમે લેવા જાઓ ને તો એ કેટલા રૂપિયાના આવે ખબર છે? 1000, 2000, 5000, 15000 એટલા રૂપિયાના કપડા આવે, બ્રાન્ડવાળા હોય ને. તમે આખે આખું આ મીટર તમે આખે આખું ટાકાનું કાપડ કપાવો ને તો એટલું બધું મોંઘું ન આવે. પણ તેમ છતાં એમ થાય કે 5000 ને ત્યાં લોકો બ્રાન્ડ સ્ટેટસની હમણાં વાત થઈ ને ત્યારે કે સ્ટેટસમાં મૂકવા માટે ગમે તો ઝારા કંપનીનું પહેર્યું છે. ફેર કાંઈ નથી પડતો, પણ તમારી અંદર તો કંઈક સત્વ હોવું જોઈએ ને. તમે બોલો ને ત્યાં પૈસા પડી જતા હોય તો એ ઝારા કામનું હું? તમારી અંદર કંઈક હોવું જોઈએ ને. એક પ્રસંગ એવો સરસ મજાનો છે કે એક પપ્પા અને એક દીકરી, ઉંમર થઈ ગયેલી બાપની અને એ મરણ પથારીએ પડેલા છે.
અને દીકરીને એવું કહે છે કે બેટા આપણા ઘરની અંદર એક પથ્થર છે અને કદાચ આવતીકાલે હવે શું થાય મને ખબર નથી, પણ તારે એમ કરવાનું છે કે આ પથ્થર લઈને તારે બજારની અંદર જવાનું છે અને આ નાકા ઉપર એક શાકભાજી વેચવાવાળો છે, આ 2 કિલોનો પથ્થર છે અને તારે જઈને પૂછવાનું છે કે આની કિંમત શું છે.